મોડું એકલું દેખાય. બાપના બાપા આપણો આગળ બેઠું છે ને આપણે પાછળ બેઠા છે બાપુ. એટલે બધાને કહું છું, બોલતા પહેલા મારે પહેલા એક વાર કહી દેવું પડે કે કોઈને બી એવું લાગે કે બાપુ તમે ખોટું બોલો છો તો મંચ ઉપર આવીને કહી શકો છો. મંચ ઉપર આવીને કહી શકો છો બાપુ. પેલો હવારમ જત્ર્યા પછી કૂતર્યા વાતો કરી ખાય કે એકચ્યુઅલી માં હું હોત તો પાડી દો હતો તો લજીને ઉખાડ લેવો. હા, એમ કે પાછળ વાતો કરી ખાવી આપણને શોભતું નહીં. સાચી વાત તો કહું છું ને સત્ય છે ને. ઈશ્વરનો બાપુ કેટલાને ગમે છે હાથ ઊંચો કરો છો. બાપુ ભાઈ મારે બોલવામાં જ નહીં આવે. હશે બે ત્રણ ખદડા હોય તો હંતાઈ જાય હોય એમનાથી થાય શું. 12 નો ધણી ત્રિલોકનો નાથ જાણે વિક્રમ સંવત 1500 ની સાલને 11 ને ગુરુવારના દિવસે મારો બાપ 12 નો ધણી જ્યારે સમાધિના માર્ગે ગયો ને બાપુ, 12 નો ધણી એ મહાસમાધિની અંદર ગયો ત્યારે 24 પ્રમાણ આપ્યા હતા બાપુ. 24 પ્રમાણની અંદર એવું 12 નો ધણી એવું કહે છે કે જે નર નાત જાત ઉચ્ચ નીચ નો ભેદભાવ રાખે છે અને અધિકાર નથી મારી ભક્તિ કરવાનો બાબુ. મારો 12 નો ધણી આવું કહે છે. 5મા પ્રમાણની અંદર મારો 12 નો ધણી એવું કહે છે કે તનથી ઉજળા મનથી મેલા ભર્યો ભગવો વેશ આજ મને લૂંટવા બેઠા છે બીજા કોઈ નહીં બાબુ. ભગવો વેશ જે છે ને આપણા સનાતન ધર્મનો એક પ્રતીક છે બાબુ. એ વેશ પહેરી માંગવાના ધંધા ના કરશો કોઈ દાડો. અમે આવું તો પહેલા કીધું કે અમને પગે લગાવવાના કોઈ દાડો પૈસા નહીં. જો અમને પગે લગાવવાના પૈસા થાય તો ભિખારીને અમારા ફરક શું? ભિખારી 12 પૈસા માંગે છે અને અમે અંદર માંગીએ છીએ. આમાં એના મારા કોઈ ફરક નહીં રહે ને. હા, એટલે જેસરનો બાપુ કોઈ માંગવાના ધંધા કરતો જ નહીં. અમે તો જતા રહેવાના. ગરદની પૂછ્યું છે બાપુ પૈસા લઈને ગયા એવું પૂછી જોજો. જો બાપુ રૂપિયો લઈ જાઉં ને મારો ખુદની વાત કહું છું, જો ખુદનો જો હું રૂપિયો લઈ જાઉં ને તો એ સમજી લે કે મારી માએ એક પથ્થરો જતો હતો પેટ બાપુ અમરદને નતો જતો એવું સમજી લે બાપુ. જનની જની જે ત્રણ જણીએ ભગત સોળ દાતા નેતો રહે છે માંદીની મત ના ગુમાવીશ. કાલે આપણી માને એવું ના થવું જોઈએ કે મેં એક પથરાને જન્મ દીધો. મારી 20 વર્ષની ઉંમર છે બાપુ. આ નાની ઉંમરની અંદર જો આવું બોલતો હોય અને હું ખુલ્લી ચેલેન્જ ચાલતો હોય કે જે તોલ્ય હોય તોલ્યો, કેમ કે સત્ય બોલું છું, સાચું છે. અને હું બી આ જે બોલો છું એ બી કહું છું કે આ પોઈન્ટ અમને આ વસ્તુ અહીં આગળ લખેલું છે જોઈ લેવું જોઈ લે બાપુ. ખાલી ખોટે રોડા નાખતા નથી. એ તો એક ખદડો તો એવો હોય કે દૂધમાં ચોરા કાઢે ને કાઢે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એવું કહે છે કે અર્જુન એક હાથે માંડા ચાલવી પડે ને એક હાથે ગાંડી ઉપર ઉઠાવવું પડે બાબુ. સમય હોય ને તો ઓળખાણ બી હાલવી પડે, હાલવી પડે. જો ના લીએ તો ભૂલ પડી જાય બાપુ. જગત ની અંદર જો હું એટલું બધાને કહેતો હોય કે જગત ની અંદર જો પગે પડો તો મને કોઈ દાડો પડી શકે. જગત ની અંદર જો પગે પડો ને તો બાપુ જગત ની અંદર અમને પગે પડશો નહીં. અમને નહીં શોભતું તમે પગે પડો છો. જગત ની અંદર જો પગે પડવું હોય તો ખાલી બે જ માણસને પગે પડજો, નકર જગત ની અંદર કોઈ દાડો પગે ના પડતા બાપુ. ફરી ત્રીજા વ્યક્તિનો નામ લેજો પણ બે માણસને ખાસ કરજો. કોણ? કે પેલું તો આપણો મા બાપ છે બાપુ. એને સંસારની અંદર એ હતા ને ત્યારે આપણને જન્મ આપ્યો છે બાપુ. જો મા બાપના ચરણોની અંદર જો તમે જગતની અંદર કોઈ દાડો પગે ના પડ્યા હોય ને તો ધિક્કાર છે બાપુ તમને એના ભૂખે જન્મ લેવાથી.
બીજા નંબરની અંદર જો પગે પડે તો આપણી કુળની દેવીની બાપુના પગે પડજો, કેમ કે એ વંશનો વેલો વધારનારી છે. અત્યારે ઉમરા મેલીન નહીં કહેતા કે અત્યારે ઉમરા વાળી મેલીન ડુંગરા વાળી પૂછતા થઈ ગયા. પેલા તાર માનું જો ને પછી સામેવાળીનું જો ને. ભગવાન 12 બીજનો ધની ત્રિલોકનો નાથ કહેવતમાં છે ને કે શેઠ સગાસા ને ચેલૈયાની વાત જ્યારે સગાસા શેઠે ચેલૈયાને એટલું કીધું કે બેટા તારું માથું જોઈએ છે બાપુ, માથું વાળી ના દીધેલો, આવો દીકરો જોઈએ. અત્યારનો એવો હોય તો બાપને લાતાડતો હોય, એ બાયલાને હું નમવાનું યાર. બાપુ ખુલ્લું બોલવા વાળો વ્યક્તિ છે, કોઈને ખટકે, કોઈને ખટકતું નહીં ને. હાથ ઊંચો કરો જો કોઈને નહીં ખટકતું એમ. જો હારું લાગતું હોય તો હાથ ઊંચો કરો, ના હારું લાગતું હોય એને મારો રોમ રાખે. હા હા હા, તો બોલવાની મજા આવે. બંગારીઓ ભેગા બેસીને આપણું હોનું પાછું આપણે ખોવાનું. પેલો બગસરો પહેરીને આવ્યા હોય ને હું હોનું પહેરીને બેઠો હોય એમને અમને મારા ફરક જ ના પડે, તો બગસરો જ વધારે છે. કહેવતમાં છે ને કે બાપુ નામ એસા બનાવો નામ પરથી કામો છે. બાપુ કાલે તમે જીવન એવું જીવો ને કે તમારું નામ લેવાથી કોમ થાય, કે તમારું નામ લેવાથી કોક એવું કે હું કઈ નામ લીધું નહીં કોમ થાય. આવું નામ ના બનાવતા. ભલે જગતની અંદર મને તો નાવ છે પણ ખાલી જેસરનો પીર એવું નામ પડે ને એટલે તઈ તઈ છોતરા નીકળી જાય. બાપુ આવું નામ બનાવ્યું છે. જનની જણી છે, ત્રણ જણી છે, ભગત સુર દાતા ને તો રહે છે વાંજની. આ એમને એમ નથી કહેવાતું બાપુ. મારી માના મુખે એક સુરવીરનો જન્મ થયો છે કે જેવો તેવો નોય બાપુ. આ સંસારની અંદર મોહ માયા ઘણી બધી છે. જો મોહ માયા પાછળ ના હો ને તો કાલે તમારું નામ નિશાન મટી જાય. ચાર જુગની સતી જેને રમતી હોય એને પણ મારા સલામ છે. કે 12 બીજનો ધની રમતો હોય એને પણ મારા સલામ છે. પણ 12 બીજનો ધની પણ માતા પણ એક એનો સમયથી રમવા આવતી હોય કે સંકટ વેરાનો સમય હોય અને એને બોલાવે તો આગળ અહીંયા આગળ ખાલી હીરા વગર લુગડો ફાટનો કે એવા તો આ કહી દો ને ડુપ્લિકેટ હોય બધી. હા દેખાડો કરી ખાય તેરમાં હોય આવે જુને સમય હોય. માતા કોને કહેવાય, ભગવાન કોને કહેવાય? ભગવાનને એક પદ હોય ત્યાં જ જન્મવા બેઠે, બોલાવે તો બોલાવે. અને સતના કોઈ તારો પારખા ના હોય. હું જેસરની અંદર કે ગમે ત્યાં મંદિર હોય ઉગડતી દેવી રમવા જતો હોય ત્યારે કુટુંબના પગલે જતો હોય અને વટથી કહેતો હોય એ કંકુ તમે લેબોરેટરી કરાવી હોય તે કરાવી જો, કાલે એવું ના લાગે કેમિકલ નતું. હા જોડે જોડે રહેવાનું. જો કંઈક સયાજીન પ્લાસ્ટિક સર્જરી નહીં કરાય બાપુ એ જોઈ લેવાનું. રાનો ખુલ્લી એમ જ આવે છે, કઈ કઈ ઘટતું નથી. ભગવાન બાપુ આજે ભગવાન પણ ખોટો પડી જાય છે જ્યારે ભગવાનના નામ પર આ લેબો બગડો બગડો બધું વાટવા પડ્યું છે. આ શું છે? કોક ભવાજી આઈને એવું કહી જતા ઘણા દિવસમાં જોઈ લે તો એ બાળકનો ધણી એવું કહે છે કે અર્જુન એક પારધીના બોને જમણા પગના અંગૂઠે જો કદમના ડાળની નીચે જો મારું મોત લખેલું હોય તો આપણું તો જોડે ફરતું હોય છે બાપુ. તો હોમે વાળાથી શું બીવાનું બાપુ? અને હું તો વટથી કહું છું કઈ શીખેલું હોય જે ભુવાજી જેમ જે કરી મેળવું કરી મેળવા જે સરવાળો બાપુ બોલે તઈ બેઠું બેઠું ના કરી લેવાય તો કઈ પોની ખવડાવી દો તો અમે પી લઈએ બધું હોય શું. તો દૂધ મારી નોખતો હતો ભાઈ લીધા ને તારે ચોપડા બંધ કરી દેવા પડે. આ તમારો એક વ્યાપ છે ખાલી. હવે મેં જોયું કે આપણે જે લેડીઝ હતી જે સ્ત્રી છે તઈ મને પગે લાગે તો એ હચકાતા હતા કે બાપુ નડાઈ કે ના રે બાપુ બીજી કાસ્ટના થોડા છે કે ના અડાય. આ તમે કરો છો ભેદભાવ, અમે નથી કરતા, તમે કરો છો બાપુ. જે સ્ત્રી છે ને નવદુર્ગાનું રૂપ છે, શક્તિનું રૂપ છે બાપુ. એ શક્તિ જો આપણને ચાંદલો ના કરે એ માં
અને એ શક્તિ જો આપણને ચાંદલો ના કરે તો એવા ખોરિયા પર ધિક્કાર છે બાપુ. અમુક કહી છે કે અમારા બાપુ આયા છે, કોઈ લેડીઝ અડે નહીં, તો તુંય તાર માના દુખેથી જ જન્યો છે કે કઈ વાંજણીના પેટથી તું નતો જન્યો કે ગધેડીના પેટમાંથી નતો જન્યો. જન્મવા માટે જો માની જરૂર પડતી હોય તો ભેદભાવ કરવા માટે માં કઈથી રહી. આજે આવું ઘણી જગ્યાએ થાય છે કે સ્ત્રી જાતને બાપુ બહુ જ દૂર રાખે છે કે મંદિરમાં ના આવાય. બાપુ જ્યારે સ્ત્રી જાત હોય છે ને તારું આપણું ઘર પવિત્ર ને મંદિર જેવું હોય છે. કેમ કે રાત દાડો કચરા પોતા કરે તારે બાપુ ઘર મંદિર જેવું હોય છે. આ લેડીઝ માટે છે. અમે બધા ચોખા, તમે બધા ખોટા. પેલું કહે છે કે ડાઈ હાહરે ના થઈ ગોડી શીખવમાં ના ગયા. પેલા બકા તારું જો ભાઈ સામે વાળાનું જોજે. અને હું હાચું બોલું ને, સત્ય હંમેશા કડવું જ હોય. વાત સત્ય છે ને, સત્ય હંમેશા કડવું હોય. બાપુ ઉપર આવી જજો, તમે નેચર દેવા મને સારું ના લાગે બાપુ. ના 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 આવતા રહેજો. આ ગરદીને જે આ ગરદની છે ને એમને મારો આ જેસરના પીના કોટી કોટી નમન છે બાપુ. બાપુ આજે ગમે ત્યાં વરઘોડા નીકળે છે, આ બાપુ માટે 2 3 ઘોડા આવી જાય છે. વિચાર તો કરો આ શું છે. કોકના મેનાથી તમને દુઃખ પણ થાય, કોકના મેનાથી તમને સુખ પણ આવે બાપુ. આ કેવું મેનું એ પણ તમને સમજાવું. એ જેસલ જાડેજો જ્યારે જેસલ જાડેજાને એની ભાભી એક મેનું માર્યું ને બાપુ. જેસલ જાડેજાને એને ભાભી એવું કે જેસલ જાડેજા હું તને જાડેજો માનતી નથી, હું તને કચ્છનો કાળુનો નાગ નથી માનતી. તો જેસલ જાડેજો એવું બોલ્યો કે કેમ તમે મને નથી માનતા? કે તોરી ગોરી જોઈ તલવાર ને તોરા દે સદી તું જો લાવો ને તો હું જેસલ જાડેજો માનું નકર હું તને નથી માનતી બાપુ. એ જેસલ જાડેજો મેનાના માર્યો જો તોરી ગોરી તરવી તલવાર ને તોરા દે સતી જો લાયો હોય ને તોરા દે સતી એવું કીધું હોય કે જેસલ જાડેજા પાપ તારો પડકારો હું સતી રાની બોલું, જો તારી મેડલી ને બોલવા દઉં તો હું એક રાણી ના કહેવાય, એક સતી ના કહેવાય બાપુ. હા જો તમે ગમે તેટલું ખોટું કર્યું હોય, 4 માણસ વચ્ચે બોલી જાવ ને તો એ બાપુ એ કર્મ તમારું ધોવાઈ જશે બાપુ. એ સતી રાણી એવું કીધું કે જેસલ જાડેજા પાપ તારો પડકાર હું તારી મેળવીને બોલવા દઉં તો હું એક સતી હું બોલું છું. તો જેસલ જાડેજો એવું બોલ્યો કે વનના તે મોરલા મે સતી માર્યા, વનના તે મોરલા સતી મે માર્યા, માથાના ભાર જેટલી કુંવારી જોઈને લૂંટ્યો બાપુ. એ જેસલ જાડેજો આજે જો પીર થયો હોય તો આપણે કેમ નહીં બાપુ? તમારું કર્મ સુધારો ને બાપુ. દારૂ પીએ તો એવું કહી જાય કે દારૂડિયા, ભક્તિ કરવા બેસે તો એવું કહી જાય કે ભગતડા. તો આપણે જવું ક્યાં? આ 14 હોય ને એકેય બાજુ ના જીવા દે. જોજો તમે ઓમ સુધરશે તો એમ કે છે ઓમ થયું, ઓમ જશે તો કહે છે કે ઓમ થયું. તું બાપા તારું જો ને બીજાની ડાઈ પર લેવો. એક આંગળી સામે વાળા પર કરો ને બાપુ, 3 આંગળી આપણા પર થાય છે. પેલા પોતે જોવાનું, પછી સામે વાળાને કહેવાનું. હવે લગ્નોની સીઝન આવી છે તો જેસર વાળા બાબુ કઈ ડિસ્કો નહીં કરવા જતા છે. તમે પૂછ્યું તો કોઈ હાઈલાઈટ બતાવી દેશે કે જેસર વાળા બાપુ આ ડિસ્કો કર્યો, એટલે બોધવાનું નહીં અમારું, એટલે જિંદગી પૂરી થઈ ગઈ છે. ભગવાન એવું કહે છે કે સમય સમયની રીતે રહો. કાલે કામ કરવા ગયા હોય તો નોકરના પ્રમાણે ખેતરમાં કામ કરી લો, ફરવા ગયા હોય તો શેઠના માફતે ફરી લો, અને ભક્તિ કરવા બેઠ્યો હોય તો સંતના માફતે ભક્તિ કરી લો બાપુ. આ સમય બતાવે છે. એ માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને હું સમજાવું છું. ભગવાન જો આવું કહેતો હોય, ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પણ બીજું એવું કહે છે કે અર્જુન આપણું હોય ને આપણને છોડી ક્યારે જાય નહીં હાલે.
અને આપણું નહીં હોય ને તમે બહાર કરો તો જતું રહેશે. એટલે જાય અને જવા દો બાપુ, બારીની એમને હવા ખાવા જ તો ખબર પડે કે આપણા ઘરની હવા બરાબર હતી. અત્યારે આપણું ગુજરાત છોડીને આપણે બીજા દેશની અંદર કે બીજા રાજ્યમાં જઈએ તો આપણને ખાવાનું ભાવે નહીં બાપુ. ઘરની આપણી માં જે બનાવે ને માના તોલે કોઈ નહીં આવે બાપુ. એના ઘરના ખાવાના સિવાય આપણને ના ભૂખ મટે, આજે ના મટે, કાલે ના મટે. આપણું માવતર છે ને આપણને ગોળી ખવડાવશે. અને પારકા પાદરમાં તમારે જવું હોય ને તો વટથી કે છે ખાવું હોય ખા, નકર નહીં બધું મૂકી દે. અને આપણી મામડી આપણને મૂક્યા વગર ના ખાય બાપુ. એ મમતાનો દરિયો છે. તો આ મા માટે કેમ કોઈ ભેદભાવ રાખો છો? પણ ખાસ સ્ત્રી જાતને તો હું લેડીઝને ખાસ કહું છું કે કોઈને માતાજી આવતો હોય તો માથે મોઢીને રમે, માથે મોઢેલું અને ઓઢેલું હોવું જોઈએ. અમને લુગડો નો ઠેકવાનો ના હોય ને આવે ધૂની બતાવે એટલે તને રમતું જ નહીં બાપુ. સાઈડમાં રહી જા બકા. એના ચરિત્ર આપણે શું જોવાના? માતાજી ચરિત્ર દેખાય કોઈ દિવસ? એનો લુગડો નો ઠેકવાનો ના હોય. આપણે જેવા જોવા જાય તો આપણે એના ચરિત્ર જોઈને પાછા નીચે એમ શું પછી લાગવાના? પાછો ધૂની હોય એવું કે છે કે આવો મને માનતો નહીં એટલે માતાજી આવું હોય કે એટલે નામ કોને એની જઈ છે, કોને એની જઈ છે. અત્યારે તમે બધા બેઠ્યા કોકને નહીં કોઈ ના ગમતો હોય તો બાપુ જેસરવાળા અમને ખપતા નથી. મારે કઈ તારગીર સ્વાધ્ય કરવા આવું છે? ફાવે તો બોલાવો, ના ફાવે ના બોલાવજો. નહીં રૂપિયા માટે પરકારો મારવા આવતા, નહીં પૈસો લેવા આવતા. પૈસો લેવા આવતું હોત તો સારું સારું બોલો તો. અને બહુ ગરીબન હોય ને ચીડીઓ બહુ આવે બાબુ, કડવાઈસ માટે. એટલે કડવી વાતો કોકને ગમે. બહુ ગરીબન હોય ને તો ડાયાબિટીસ વધારે થઈ જાય બાબુ. હા કહેવત મત છે ને કે બાબુ બેન અને ભાઈનો જે સંબંધ છે ને, બેન એ ભાઈનો સંબંધ આ સંસારની અંદર બહુ મોટો સંબંધ છે બાપુ. આ જેસર મારા બાપુને મારી માડી જાય બેન નથી બાપુ, મારી ખુદની બેન નથી. પણ એ અમે બે ભાઈ જ્યારે રક્ષાબંધન હોય ને, અમે બે ભાઈ છીએ, એ રક્ષાબંધનનો દિવસ આવે ને એ બેનને યાદ કરીએ ને બાપુ કે સામે વાળાની બેન આવે જ્યારે રક્ષાબંધને એને રાખડી બાંધે તો અમને એટલું દુઃખ થતું છે કે અમારી બેન હોત તો આજે અમારો કોડો ના ખુલ્લો હોત. તારે અમે બે ભાઈ મોખમાંથી આહુડું દઈ ગયે. કેમ કે આજે અમારી માડી જાય બેન હોત તો આજે બાપુ અમને દુઃખ ના હોય. અને અમે પણ બેનને બોલાવો. જ્યારે અભિમન્યુ કુરુક્ષેત્રના રણમેદાનની અંદર જ્યારે યુદ્ધ લડવા ગયો ને તો બાપુ એને રાખડી બાંધી હતી. તારે રાખડી બાંધી હતી બાપુ. અત્યારની બેનો રાખડી બાંધવા આવે એટલે ચોકડીઓ જોઈએ. એમાં આવડે ચોકડીઓ સારું નહીં, આવડે રાખડી ના બંધાય બાપુ. બળી ચોકડી એમ રાખડી બંધાય, એ ભાઈની રક્ષા કરે. એટલે રક્ષાબંધનનું નામ છે બાપુ. ભાઈ બીજા આવે એટલે એમ કે એક્ચ્યુઅલી મિક્સર મશીન નહીં લેતા આવજો, એટલે એમને રાખડીઓ નહીં બંધાવતી, મિક્સર મશીનો માટે નહીં. હા ભાઈ જરીક વાર ને એવું કે છે આટલું મોમેરું પતી જાવ તો ભાઈ કેસ ઠોકવાનો જ છે. આપણું લીધું છે એટલે લઈ લેવાનું. આવ્યો બેનો બાપુ ના છો જો આ ચોખ્ખું કહું. અને ભાઈ પણ એવો હોવો જોઈએ, મર્દ જેવો, વાઘ જેવો બાપુ. આજે મારે એક બેન નથી એવું નહીં, આજે મારે 90 બેન છે બાપુ. ભગવાને આલી છે ને તો 90 બેનો આલી હોય. પણ એ બેનોને ખાલી મેં એટલું કીધું છે કે આ ભાઈનું છે ને મર્દ જેવું નામ છે. આ ભાઈને કાલે મેચું જોવાનું થાય ને એવું ધંધો ના કરતા બોલાવે. તારો ભાઈ વાઘ છે તો તું વાઘ જેવી રહેજે. કે કાલ 4 વાઘોર હોય ને આપણી વાઘોર મેં જઈને આપણો નેચું ના કરવો જોઈએ બાબુ. નકર 14 બેહી જ રહ્યા છે. ચારે આવો પોઈન્ટ મળે ને અમે નેચું કલાઈએ બાબુ. આપણા બાપને પણ મૂછ રાખીને જો ફરવું હોય તો ના ફરાય. પણ આપણે સિંહણ જેવા હોય ને વાઘ જેવા હોય તો આપણને કોઈ ઓગરી કરવાનું
એક તાજમહેલ જો જોવા માટે જગતની અંદર બધા જતા હોય, જો તાજમહેલ ખુલ્લો છે તારે જોવો છે એને ઢોકી દે તો કોઈ જોવા જશે નહીં જાય ને? તો બાપુ તમારું શરીર ઢંકાય ને એવા વસ્ત્રો પહેરો ને તો તમને કોઈ આંખ ઊંચી કરી નહીં જોવે બાપુ. તમારા શરીરનો જો ઠેકવાળો ના હોય તો સામે વાળાની ભૂલ નહીં કરવાની બાપુ, એ આપણી ભૂલ છે. તારામ ડગ ના હોય તો સામે વાળો વગેરીઓ કરે, પણ તું સિંહણ જેવી હોય તો કોઈના બાપની તાકાત થઈ કે કોઈ વગેરી કરી જાય બાપુ. એમ કે અત્યારે કેટલા બધા મર્દને મરી જવું પડે છે. એવું કે છે કે આવો માણસ પીવે છે, હું એવું નહીં કહેતો કે પીવા વાળા ખોટા હોય. કોક પીવા વાળો હશે ને કોઈ ટેન્શન થી પીતો હોય છે, એને કોઈ શોખ હશે કે કોઈ એનો શોખ હશે બાપુ તો પીવે બાપુ. પણ બાપુ પીવાથી કઈ નહીં થતું, ઉખડતું નહીં. તમે અત્યારે વાઘ જેવા છો ને, વાઘ જેવા છો. એ વાઘ પી પી કાલે ખાટલો નિભાવવાનું થાય તારે યાદ આવે કે આ જિંદગી વાઘ જેવી અત્યારે કૂતરો જેવી જિંદગી. એટલે કહું છું કે વ્યસન વસ્તુ આપણને શોભે નહીં. છોડો તો મારો રોમ રાખે, ના છોડો તો મારો રોમ રાખે. મારા બાપ ના કઈ લઈ લેવાય. દુઃખ બને તારે 12 ના ધણી દરબારમાં હડિયો મેળવાની. માતાજી હોય કે ગમે, હું 33 કોટી દેવું બધાયને નમું છું બાપુ. મારા કોઈ ભેદભાવ નહીં કે હું આ દેવને ના રમું, આ ના, બધા દેવને નમું છું બાપુ. આપણા સનાતન ધર્મની અંદર 33 કોટી દેવનો વાસ એ આપણી ગાયની અંદર છે બાપુ. તો એ ગાય જેના ઓંગને બેધેલી છે ને ત્યાં આગળ કોઈ દાડો નડતર કે કશું હોય નહીં. અત્યારે ભેંસ ના ઉભી રહે તો પૂછાવ આવે બાપુ. ત્યાં ના ડંકે નો હોય તો ના ઉભી રહે બાપુ, શું કરે? રાખશો જ ને બાપુ. તો જો બાપુની જિંદગી કેવી થઈ ગઈ, પૈણે ના તો પૈણા. કાલે છોકરો ના હોય છોકરો આલવાનો, એ પાછું છોકરો રાતે રડે તો પાછું લઈને આવે ગુરુવાર, એટલે એમ કે બાપુ રડે છે. ના રડે, અમે માર નતા ગોળતા. આતર ફેશનેબલ માં થઈ છે એટલે અમને રડવું ના જોઈએ. તમે હોય તમારા માનો ઓછું વિચાર્યું હોય તો તમારું બહુ ઓછું વિચાર્યું. એટલે ડાઈ હારે ના ગોળી શીખો મને એ વાત છે. નોન પર નથી ફોન હાથમાં જલાઈ દેવાના, એટલે બાપુ તમારે બધું ખટે ભાઈ. જન્મે એટલે એવો હોય ફોન કરતો થઈ જાય બાપુ. હું છઠ્ઠા મારતો એટલે લીલું બટન ના ભાવતો શીશેલો ના તન નો તો જોતું ખાલી 7 મહિનાનો થયો તો યુટ્યુબ ખોલીને બેઠી હોય. હવે મને નાનો નો થોડો કે બાપુ અમે હોય તો મને તો લાવ્યું જોઈએ. મને તન કઈથી આવડે આવું? વિચાર કરો બાપુ, એક હોય આની અંદર. ગામડાની અંદર પેલા તો હું મારી તમને ઓળખાણ આવું બાપુ, બીજાની તો હું. હા ભાઈ, હું પણ GJ6 નો જ છું. પણ પંચમહાલ મેં બહુ મોટું નામ થઈ ગયું છે. કહેવતમાં છે ને કે રનો જાણો રાજા ભૂગરણનો ધની, આજે ગુજરાત મેં પૂજાતો હોય એમાં GJ6 નો રાજા આજે પંચમહાલ મેં ડંકા મારે છે. કેમ કે પંચમહાલ મેં આ એમનો મગડો પકડો બહુ હતો. આ જેસર વાળો બાબુ બેઠો હોય તો ધૂન તો ખરી તો ખબર પડે છે એટલે વીએ હો થાય. જો એને ખોડિયાર રમતી હોય ને તો હું તદ પૂછું કે ખોડિયાર ને 7 બેન વધ્યો અને 8મો મેરઠિયો ભાઈ, તો 6 નો નોમો બોલી તો ધૂનતી હોય ને સાચી. તો એમ કહું ને હું તું ને તારે જ પૂછું કે ને કે આવડ જોગડ સાસભાઈ જોગભાઈ કે ને એવું તો થોડું કે YouTube માં જોઈને કહું બાબુ. આવું બધું હોવું જોઈએ, નકાને આપણને આવું છેતરી જાય. હવે એક બોમ્બે અમે એનો હસબેન્ડ આઈલો મને કે બાપુ મારા બૈરત દૂધતું બંધ કરવાનું છે. મેં કહ્યું કે એવી ધૂને તો મને બેટા એમ કે છે. હવે શું હું શું કહું તારા
અરે હું પૈની લાવ્યો છું એટલે ધૂને તો મને બેટા જ કહેશે તો મારે એમ પગે ચમ પડવું કે તમે અકુ તારે પડી લેવાનું એમાં શું ઘટે એવાય 4 ચૂકની 36 તો તારે ભેરવ લાવી દેવાનો બેટો ધ્યાન માતા આવે તો તારે ભેર બોલાવો ને 1-2 વાર જાળી પસાડો એટલે રેડી બાપુ આ તો જોવો જ કરે કઈક પિયર મેં જવાનું હોય અને મારે ઘેર કે નહીં જવાનું એમ ભાભી હાજર થઈ જાય આવું હોય કઈ ભાઈ બૈરન જોજો મેં આ હકીકતના દાખલા જોયા એને મારે ને એટલે જે ધૂને કોણસી પોસી ગરમ કરીને સોંપી જ દેવાની એટલે ખબર પડે કે આ માતા હાચવા છે તો નહીં દકાય અને હું તો ખાસ કહું છું બાપુ આપણી દીકરી હોય આપણી બહેન હોય આ બધા હા હું આની અંદર સંસ્કાર આવનારી હોય ને એની માં હોય બાપુ સંસ્કાર એની માં જેવા આપશે ને એવું એ શીખશે અગર આપણી બહેનને પરણાઈ હોય તો બહેનનું એકલી ઇફેક્ટ નહીં કરવાની જીજાજીને હોય કરવાની બાજુ કેમ કે આ વાવાઝોડાને એવો જ લઈને આવે રક્ષાબંધન હોય તારે જીજાજી રાખડીઓ લઈ આવે તારે હોય લઈને આવે ને એ જ ગાડી પર બેસીને આવે બોનને તો આવે 1000 ની હાડી ને જીજાજી શું લઈ આવે ખબર અમારો અનુભવ બોલે શું લઈ આવે 100 રૂપિયાનો પેન એ પાછા શીવડામાં મસ્ત ધક્કા મારવાના એને હોય એક જોડી લુગડો લઈ એટલે એના કેમ ભેદભાવ રાખો છો હો આપણો જોજે આપણાના આવા ભેદભાવ આવો થાય છે ને કઈક બહાર જશો એટલે 100 રૂપિયાના પેન આપી દેશે બૈરો તો હાઈ ફાઈ હાડી હતી પણ એ પસંદ આવે અને બાબુ અમારો હોય અત્યારે 1000 રૂપિયામાં એક જોડી લુગડો હોય મળે એ લઈ આવે એટલે કહું છું કે આવો ભેદભાવ કરનારા કોણ છે આપણે છીએ ને મરી જાય તો વાડિકા વેગે તા એ ગોમબાર એવું કે તને એવું નહીં લાગતું કે હલકા જાય હવે આલ્યા છે એ જ મોટી વાત છે અને મેં હોય આવું કે પેલા બા મરી જતા ભારે આલે લાવ દાદા આવો ને આવો બધું શું લઈને મરી ગયા છો તમે આનું તો મારી માતામાં તો ખાસ કહું છું કે મરણ મેં ગયા હોય ને તો બાબુ હાઈ કૂટવાનું ઓછું રાખો હા કેમ કે બહેનો હોય ને બે 4 બોક્સરો આગળ હોય મેન આવિયત વધારે કૂટે જેમ ડીજેના પેજ પડતા હોય બીએસઆર ની સિસ્ટમ વાગતી હોય ને એવી રીત વાગે એ પાછો અમારી જોડે પૂછવા આવશે કે બાબુ જોઈ લેજો ને સાથી દુખે છે માતાજી અમાર પૂછતી રીત હું જોઈ રહેલો બાબુ સાચી વાત છે ને બાબુ કૂટવાથી પાછો આવે એવું કહો કાલે હું જતો રહીશ તો તમે બધા ભેગા થઈ કૂટશો તો પાછો આવી જવાનું એવું ના હોય યાર રડવાનું તો બધાયને યાદ આવે આપણને દુઃખ થાય રડી જઈએ પણ કોઈના ઘેર જેના ઘેર વાયરા વાયા હોય એને હિંમત આલવા જાવ એને રડાવા ના જશો બાપુ ઠેઠ ભાગોર માંથી આવ્યા હતી મંડપ આવે એટલે લુગડો ફાટી જાય તું રડે અને એ પાછું બેહનું પતે તઈ માં છોરી પઈ નહીં છે ખાઈ ગઈ એમ કે એટલે પાછો બધો જોડું થઈ જાય જોઈન્ટ પાછી થઈ જાય હવે તો પાછો એટીએમ પર મારો વાઈટ જોઈ રહ્યો આવા કઈ જાય હવે થઈ જાય હવે આપણે બેહના માર્યો કે વાતો કરવા વિચાર કરો તમે ખાલી સમજો તો જો આની અંદર હું વાત કરીશ ને એમાં સમજવાની વાત છે જો સમજો ને તો કોઈ દાડો દુઃખ નહીં આવે ખાલી આ વાત કરતો નહીં બાબુ આ પોતાના પર વાયરા આવી ગયેલા છે બાપુ એટલે કહું છું કે હું કોઈની બનાવટી વાતો કરતો નથી આપણી જોડે કંઈક લેવાનું હશે આપણી જોડે હારું હારું બોલશે અને આપણી ગરજ પતી જશે તો હું કોણ ને તું કોણ બાપુ સમજો તમે ખાલી જોજો અને હું તો ખાસ કહું છું આપણે યુવાન પેઢીને કોઈના માટે જિંદગી બરબાદ ના કરશો બાપુ એ 9 મહિના દુઃખ મેં પાલી એની માની જો ના થાય આપણી હું તમારી 9 દાડા બાપુ આવડતી કેવા વાળો માણસ છું કેમ કે અત્યારે અમારા આ નીતિન પોલીસમાં છે સાવલીની અંદર
કે એવા રાત દાડો ઉગતા નહીં લઈને નાઈ જવા કોઈ લે કરે તારે મારો કોન્ટેક્ટ કરે તો હું લોકેશન આલું કેમ કે અનુભવ બોલે છે બાપુ તમે જાય તો જતા જ રહો છો પણ પાછળ મા બાપનું જુઓ તમે ખાલી કે બાપ જો મર્દ જેવો ફરતે તો આજે એને જો મોઢું બોધીને ફરવું હોય તો ધિક્કાર છે તારા સંતાન પર ઓમને ના હોય તો મોનો કોટો પીવડાઈ દેવી આગળ પડે એ પૈસા ના હોય તો લઈ જજો માગે આવું ને આવું બધું ધતિંગ ચાલુ થાય છે ને બાપુ જગત ની અંદર આવું હોય અને સ્ત્રી જાતને તો હું ખાસ કહેતો કે માથે ઓઢેલું હોવું જોઈએ કેમ અહીં આગળ નહીં મંદિર માં જાઉં કે ગમે ત્યાં જાઉં ને તો માથે ઓઢેલું જો આ સ્ત્રીનો આ એક ધર્મ છે બાપુ અત્યારે તો એને હાહરા જોડે હોય પેન્ટ શર્ટ પહેરી બેઠી હોય પરણી ના આવે એટલે ડાયરેક્ટ પપ્પા મમ્મી એટલે પેલા તારો ઘરવાળો તાર ભય જ થયો કે નેને રાખડી બોંધે પેલા જીડે બોંધવાય તમે શીખવાડો એવું શીખો બાપુ ના આપણી છોકરી છે એટલે આગુ નહીં ઓઢવા દેવા ના ઓઢે તારે જ પગ પર પગ ચડાઈ દે બાપુ શીખવાડો તો નહીં દુખે આવું બધું હોય અમુક કેવું હોય આ તમે જે અત્યારે મને જે ફ્રેશ દેખાય છે ને બધોનો એ બધોનો હારો લાગતો હશે અને જેમ ખટકતી હશે ને એવો તો ગાડીઓ પાછળ રહીને હોય જોઈ રહ્યો હોય પણ એવો ધંધો છુલ્યા કરો છું તારે હંતાવાના દાડા આવે એક બોમ્બ હોય ભૂતરી બોમ્બ જો લગાડો ને આંખ લગાડવા વાળાને નાહવું પડે જોજો ત્યારે હરિયો ના કરી હોય તો નાહવું પડે શાંતિથી બેહવા ના પડે પણ ઓને કોઈની તરક્કી નહીં જોઈ જતી હે તમે જોજો આપણા ગામમાં હવે લગ્નોની સીઝન આવી ને તોડવા વાળો ચોકડીએ ઉભો રહ્યો છે અને આનો જમવાય પણ એવો પેલો આવે અને પૈની જ્યાં પૈસો વાત કરે કે એક્ચ્યુઅલી માં તમારા છોકરાને તમે બતાવતે ના દવડે પેલા તો ફાટી પડે એટલે જોવો તમે ખાલી દુનિયા તો જોવો કંઈક લેવાનું હોય તો મારા પતિ જાપો હું કોણ ને તું કોણ બધે આ જેસર મારો બાપુ નાનો છે જો અત્યારે તો ભક્તિ કરે છે અત્યારે સમય કાલે તો હું ફરવા હોય ને એવું થઈ ગયું તો બાપુ ફરતા થઈ ગયા એટલે જિંદગી છે 84 લાખ ભેળા ફરો ને તારે મનુષ્ય અવતાર મળે છે બાપુ એમને નહીં મળતો 84 લાખ ભેળા ફરો તારે મનુષ્ય અવતાર મળે છે એ મનુષ્ય અવતાર જો બાપુ તમને જીવતા ના આવડે તો મરી જવું આગળ પડે બાપુ અત્યારે માથે દેવું વધી જાય તેમ કે હું ગરમ ભાવ કરે તો ના જીવતા આવડે મરી જાય એ દેવું તો અમે થોડું કરીએ તે કર્યું છે મોત શોખ કરવા હપ્તા મારા આવે તો અમાર જોડે પૂછામાં આવે બાપુ એવું કારણ ના આવે તો તારી માં પૈનાવા લીધેલા લેવાનું થાય તો બાપુ નહીં કહેતા કે લોન લઈએ કે ના લઈએ ભરવાની થાય તો કે બાપુ હવે ભરીએ કે ના ભરીએ તમ તમ કે ઇન્કમ ટેક્સ વાળા આવે જ ને બાપુ હું બધાને કહું હું તો કોઈ દાડો એવું નહીં આ બધા લેડીઝ હશે ને એટલે થોડુંક મારે આપણા માટે કેવું પડ્યું તો ભાઈ લેડીઝ નવદુર્ગાનું રૂપ ને શક્તિનું રૂપ છે ને આ વિમલ ખાદ્ય હોય ને તો ખાસ સમજી લેજો આ દુર્ગાનું રૂપ નહીં હો હા એ ભલે ખોટું લાગે મારો રોમ રાખે એ આપણને શોભે નહીં બાપુ એ પાછું તમે ખાધો છે તો જોડે વાળા જોઈશે કે બાપુ એવું ના કહેવાય પણ નહીં સારું એમ કે બાપુ આજે તમારે એ વસ્તુ કેવું છે કે વિમલ વસ્તુ એ કેમિકલ છે આજે કાલે તમારા ઘરની અંદર પણ તમને આ તકલીફ પડી શકે કાલે આ વસ્તાર નહીં થતા ને એના કારણે બાપુ અમુકને પ્રોબ્લેમ થાય અમને એટલું બધું કવડાઈએ તો આજે વાડાજીને બે દોના ખાઈને આવે ઉઠે તઈથી જ આવીએ બ્રશ એમ પરથી કરે ઉઠે તઈથી એમ અને બે એવીઓ બા એવીઓ બેઠીઓ હોય તો એમ કે લે દાઢી દુખે દેવાના તુંય ખાઈ એટલે પીરીને હોય શીખવાનું એમ દાઢી દુખતી હોય મટી જતું હોય તો અમે હવે મંદિરે બધે વિમલની દુકાન જ ના ખોલીને બેસીએ એક બે આમ કહી દેજો વાહ હોજ હવાર ખાજો તો મટી જશે એમ ના કહી દઈએ
એક ભુવાજી એવું હતા કે એમને એવું કીધું કે બેટા તન સંતાન સુખ નહીં થાય તો તું જ સાચું કહી દેતો તો પેલા કહી દો કે સોનોગ્રાફી નો મશીન જ પાછી નાખો ને હવે સાચું કહી દેશે. આપણા કર્મની અંદર બાપુ જો આજે બધા કે વસ્તાર માટે આપણે પિયર મે ના જવાય અહીં ના જવાય આ ખોટી વાત છે બાપુ. એ કહેવા વાળો માઈ કોગલો છે. 9 મહિના કુખ મે પાલી જો એ માને આપણે માં બનવા માટે જો એ માને ભૂલવાનું જો થાય અને એને જો છોડવાનું થાય તો ધિક્કાર છે આપણે માં બનવા પર. આપણી માને આપણાથી ભૂલાય નહીં. અત્યારે તમે જોવો ને કે બાધા છે કે મરણ મે મારથી જવાય નહીં. તો તું મરી જઈશ તો કૂતરાય તાર પાસે નહીં આવવાના. સંસાર में આવ્યા છો તો સંસાર में કોઈના ઘેર જશો તો આપણા ઘેર કોઈ આવે. કોઈના ઘેર ના ગયા હોય તો આપણા ઘેર કોઈ આવતું નથી. કેમ કે તારા ઘેરે બાધા તન છે તો તારી ઘેર હશે તારે એને હો બાધા હશે. અત્યારે કે આ ઘરનું ના ખવાય પેલા ઘરનું ના ખવાય. પેલા તારે ઘરનું પવિત્ર છે પેલા જોજો. સોખ્યો બહુ થઈ જાય ને નામ ટેકોળો ના હોય બીજન કે બાપુ. એટલે કહું છું કે અમે ના ખાઈ લીધું. હવે ખુદ હું રામદેવજી ની સેવા કરું છું. મને બધા લેડી છે પગે લાગ્યા કે મને બધાએ ટચ કર્યો બરાબર. મને પગે લાગ્યા કે મને ચાંદલો કર્યો કે મને અબરસી અડી ગયો. આવા એક ઉતારતો હોય રામદેવજી ને દગાય એટલે એમ કે એક્ચ્યુઅલી થોડો અબરસી કરતો એટલે દગાયો. અરે તારા ચરિત્ર જ ખોટા છે એટલે તું દગાયો. બીજા નામ શું પાડો તું? આપણું ખોરિયું ભલે નાનું છે પણ આપણા ખોરિયે જો ત્રિલોકનો નાથ હોય તો બાપુ એ કઈ ગયો. એ ત્રિલોકના નાથને પણ જો જન્મ લેવા માટે એના માનું કુખ જો એનું માનું ગર્ભ ચાલુ કર્યું હોય તો આપણે કોણ છીએ કે તારું મારું કરવા વાળા? કે દેવજીએ જન્મ આલ્યો જશોદાએ પાલ્યો બાપુ. ભલે મારી માએ મને જન્મ આલ્યો છે પણ એક દીકરો માંડવા જેવા તો તમે તો બેઠા છો. બાપ કેવો હોય આપણે કહીએ છીએ કે મહાદેવની જય બોલાવીએ ને આપણે અને બે હાથ ઊંચા કરીએ છીએ. એ કેમ કરીએ છીએ કે આપણે નાના હોય નાના અને આપણા બાપને નહીં કહેતા કે આપણે ખંડોલે બેહાડી એટલે આપણા હાથ નહીં ઊંચા કરતા. એના માટે કરીએ છીએ બાપુ કે એના માટે નહીં કે બાપ એવું કહે છે કે બેટા સંસાર મેં નથી જોયું ને એટલું તું જો એટલે ખભે બેહાડ્યા. અને માં આપણને આંગળી પકડી બતાવે છે એ આપણું ગામડું બતાવે છે. બાપ આપણું દુનિયા બતાવે છે બાપુ. એ બાપ માટે કહેવા માટે ઓછા શબ્દ હોય, મા માટે ઘણા બધા છે. બાપ એવો માણસ છે કે સૂરજ જેવો જ્યારે સૂરજ જો ના ઉગે ને તો અંધાર વાળો લઈ જાય. અને જો બાપ ના હોય ને તો બાપુ અંધકાર ફેલાઈ જાય. એ 12 મહિનાના પણ તહેવાર ફીકા લાગે બાપ વગર. આવડો મોટો જો અવસર લઈ બેસીએ જો બાપ ના હોય આવી રીત તો બાપુ આપણે સંસારમાં એક દાડો ખોટ પડી જાય બાપ વગર. એટલે જીવનની અંદર મારું તારું કરશો ને જગતની અંદર ક્યાં લેકે આएगा ક્યાં લેકે जाएगा राजा रंग के फकीर. एक शमशान में बात एवी लखेली છે કે मंजिल तो तेरी आई थी आते आते देर हो गई. मंजिल तो तेरी आई थी आते आते देर हो गई बाबू. जन्मो ત્યારે 2 કિલો વજન છે, મરો ત્યારે 2 કિલો વજન છે. એ પણ મારે કેવું પડે પાછા એવું કેવી રીતે એવું બાપુ કોરા કાઢે તો હું કહી દઉં. જન્મો તારે તમારું એટલું વજન છે અને મરો તારે તમારી શમશોરની રાખોડી તોલી જોજો બાપુ. એ પણ 2 કિલો છે. અને જે સંસારમાં રહીને તમે જે ભેગું કરેલું એ સંસારમાં જ ભરી જવાનું છે બાપુ. એટલે કશું લઈ જવાના નથી. કાલે હોનાની રકમો પહેરીને જો તમે મરી જશો ને પણ પેલી રડતી રડતી કહે છે કે શમશોનને જોજો તો કે પેલું કોઈ કાઢી ના લે. હા દાદા તો પપ્પા બોલાઈ દે બાર પહેરાયેલો છે જોજો ભાભીને કાઢી ના દે. હવે રડતા રડતા હોય એમ કે એટલે એને મરી જવાની એક ફિકર નહીં પણ આવે તારે જાય ને હમણું તારે આપણને મળે. લોકો તો આવા છે એટલે આપણે જોડે બેહવાને ખબર છે કે આપણી પથારી કઈ છે તો જ પથારી ફરવાય. નકર પારકા થોડી ખબર છે કે આપણી પથારી ક્યાં છે બાબુ. પોતાના જ પોતાની પથારી ફરવે છે.
આપણા શેઠા લૂંટવા વાળા આપણા જોઈ પારકાનું તો જોડે શેતર ના હોય તેવા વચવાઈ કરે. ખાસ કહું છું આ બધા અને બાપુના દરબારમાં પણ ત્યાં પણ બેઠેલા આપણે જે મંદિરે બાપુને પણ ધન્યવાદ છે જેસરના પીરના બાપુ. એ સરસ મજાનું મંદિર લાગ્યું. આવું સંસ્થા ને પવિત્રતા મંદિરની અંદર હોવી જોઈએ બાપુ. કારણ અમુક મંદિરો જઈએ ને તો જાર હોય લાજીજી હોય તો રૂપિયા લેવા એટલે બેઠો છું. ભગવાન આલે છે બાપુ, ઘણું બધું આલે છે. મહારાજને બોલાયા હોય પાઠ કરવા, તમે એમને પ્રેમથી 2 લાખ રૂપિયા આપો તો મારા બાપ ધન્યવાદ છે. પણ જો સામેથી માંગે ને એ બાપ ના કહેવાય બાપુ. માંગનારો કોઈ બાપ હોય નહીં. ના માંગે તમે આલો તો 17 વાર છે. હું ખાસ કહેતો કે હું ગાતો હોય ને તો પૈસો ઉડાડવો નહીં. કેમ કે લક્ષ્મી કોઈના પર ઉડે નહીં બાપુ. એ લક્ષ્મી જો આપણે ધનતેરસના દિવસે દૂધથી ધોતા હોય અને એ લક્ષ્મી જો આપણા પર ઉડે તો ધિક્કાર છે બાપુ ઉડાડવા વાળા પર. આ મારો વિડિયો સૌરાષ્ટ્રમાં બહુ જોરદાર ચાલે છે. વાહ વાહ થઈ ગઈ સૌરાષ્ટ્રની અંદર કે જિંદગી પહેલી વાર બાપુ આવું મળ્યો કે સાચું બોલનારો બાપુ. આવી સોશિયલ મીડિયા એટલે નહીં, સમાચારની અંદર આવી વાતો ચાલે છે. સત્ય તો છે ને કે એક જો 10 રૂપિયાની નોટ માટે આપણે ખેતરમાં કામે જવું પડતું હોય, 8 કલાક નોકરી કરવી પડતી હોય, એ લક્ષ્મી જો આપણા પગોતરે આવે અને એ લક્ષ્મી આપણે ખોટા પગોતરે જાય તો કેટલું અપમાન કહેવાય ને. આ ઉડાડનારો પાયલો કહેવાય બાપુ. એટલે અમારી જોડે હોય કે નહીં બધા બેઠા હોય પૈસા લઈને અમારા મનોરમ મહારાજ પણ જોડે છે. એમના માટે જોરદાર તાલીઓ થઈ જાય તો મહારાજને પણ લાગે કે ના હું બેઠ્યો છું. બાપુ તમારા જેટલું તો અમે જીવીએ નહીં, તમારા જેટલું તો અમારાથી નહીં જવાય, પણ જેટલું જીવશું ને એટલું મર્દ જેવું જીવશું બાપુ. એવા આશીર્વાદ આપજો કે જગતની અંદર આ મર્દનું માથું કોઈ માઈકોંગલાના પગે ના ઝૂકે બાપુ. બસ આટલું સંસારમાં જોઈએ, બીજું કઈ જોઈતું નથી. જગતની અંદર મારે હું જોઈએ બાપુ. કરોડો રૂપિયાનો માલિક છું અને જ્યારે મારી સંસારની યાત્રા નીકળે અને કૂતરાય પાસે રડવા વાળા ના હોય, રૂપિયા શું કોમના. પણ જગતની અંદર કાલે જેસરનો પીર જો ના રહે અને ગામના ભાગોરે જો ગાડીઓ મિલવાના રસ્તા છૂટી જાય તો સમજી લેવાનું કે એક મર્દ જેવું જીવીને ગયેલો બાપુ. એમને એમ ન થજો. આ બીજના દાડે અમને ઓખમે ઓહોડો આવી જાય કે પાર્કિંગ કરાવવું કઈ નથી. મારા દરબાર મેં દાન પેટી કે નથી હું કઈ છે. આ રોજના પ્રોગ્રામો કરવાના. ખાલી હું વટથી બોલું બાપુ. આ કેમેરો ચાલે વટથી બોલું કે હું જે પૈસો ખાલી કહું છું ને કે હું એ ગાડી જે ગાડી લઈને આવ્યો ને બાપુ એનું ભાડું હાલ દેજે. કેમ કે એની અંદર પાણી નહીં આવતું. એ પણ જો ગરીબ હોય બાપુ ના હોય એને તો જેસરનો પીર નથી લેવા ઉભો રહ્યો. તો આજે તું પૈસા ના માંગો, કાલે ના માંગો. અને હું કોઈ દાડો માંગતો નહીં કે આ પૂરું થઈ ગયું અને બાપુ વાડરજી માં શિવ ચેવો કે પતિ કે 57,000 આવું જો મારો શિવો કહી જાય ને તો જેસરના પીરને જો ભક્તિ કરવી બેકાર છે બાપુ. આવા વાઘ લઈ ફરું છું બાપુ. આજે વાઘ છે ને વાઘ રહેવાના. તાકાત હોય લગાવો ગાડી બાજુમાં એટલે ખબર પડે જેટલા હોવા ની હોવા થાય. ખબર છે ને કોક એવું કહી જાય કે જેસરવાળા બાપુ બહુ બોલે છે તો કોક દાડો પાડ દઈએ એમ. એટલે કહું છું કે તાકાત હોય તો લગાવો ગાડી આગળ. ખબર પડે તો ડોસા ઉડી જાય. હથિયારો મેલ દીધો છે બાપુ. ચલાવવાનું ભૂલ્યા નહીં. આજે નહીં કાટતો નહીં આવવા દઈએ. આજે નહીં. એમ આ ક્ષત્રિયનું ખૂન બોલે. આ ક્ષત્રિયની ઓલાદ છે બાપુ. ક્ષત્રિયના દીકરાને શસ્ત્રોનું જ્ઞાન હોય, બ્રાહ્મણના દીકરાને શાસ્ત્રોનું જ્ઞાન હોય અને બોલવા ચાલવાનું જ્ઞાન ચારણ ગઢવીને છે બાપુ. બીજા કોઈને નથી. એટલે બાપુ જો ચાડિયા થતા હોય ને ત્યાં જ કરવાના. બધા ચાડો હુનો ના હોય. આ જેસરના પીર જેવો જો અગદર લીપટેલો હોય ને
કઈ ગળી નોકરી આવે તો ખબર બી નહીં પડે. હા આ તો હાફ નો રાફડા વાળા તો લાશ તો ઉપર પડી રહ્યા. આ તો વગરી ગળી આવે તો ખબર ના પડે. હા સાચી વાત છે ને? સાચી વાત તો જ કહું છું ને. કેટલા સાચું લાગે છે? ભલે મારો રોમ રાખો. અમારા જીતેન્દ્રભાઈ એમને શમશોન ની અંદર પ્રોગ્રામ રાખેલો. કઈ શમશોન ની અંદર દર વર્ષે. અને તે પાછું ક્યારે? કાળી ચૌદશી. બધા શમશોન ના મહારાજો આવેલા, મોટી મોટી જટાઓ વાળા. અને હું મહારાજ એટલે ખાલી ફેશનેબલ. હું એકલો ચોરું એટલું એટલા બધા જોવું ચોરું લાગે ને હું એકલો. અને આ બધા જટાઓ વાળા કાઉન્ટરો લઈને બધા ખતરનાક આવે કે જેસર વાળા બાપુ બોલાવાના એમ. તો હું તો ગયો બાપુ. હવે આવા કે મહારાજ આવતા હશે એટલે બહુ ખતરનાક હશે એમ એવા હોય દાઢી પૂછવા. આ મન જોયા હતા કે આ છોરું શું બોલવા. અને બોલ્યો બાપુ બડાકા બોલાવી દીધા. ખબર પડી કે બાપુ જય માતાજી કે હમણે ખબર પડી. એટલે કેવું પડે, સમય ઓળખાણ આલવું પડે. અને પ્રસાદ તો બાપુ જોવો ખરા. આ જેસરના બાપુએ કેવો પ્રસાદ ખવડાયો. શમશાનમાં તમે જતો દીવો ને, શમશાનમાં તમે જે મોડવી કરો ને પૂરીઓ ઢીબરો, એ જ પ્રસાદ ખવડાયો બધા. શમશાન મેં ખવડાયો ને લોક કોઈ કરી મેલ્યો. બાપુ આવું કઈ હોય ને અમારા સેવકો છે ને બધા બેઠા એ શું કેતા બાપુ પેલા મહારાજ કાઉન્ટર માંથી ચોકલેટ વાળા સૌને ખાઈએ. આવું કરી કદી જો કોકને કરી મેલતું હોય તો પછી આ રહ્યું શું? કોના જો એક ચોકલેટ કરવાથી મરી જવા છે તો વિધાતા કાલે ચોપડો બંધ કરે. આપણે ખાઈ લો, આખું કાઉન્ટર ખાલી કરતો ખાઈ જાય. એટલે મહારાજ હોય વિચાર કરતા થઈ જાય કે આ કોણ હતું. એટલે જેસરનો પીર બાપુ તમને જીવતા શીખવાડે છે. કોઈને નમવાની જરૂર નથી. તમારું માનસાઈ ને તમારા કર્મ જો સાચા છે બાપુ કોઈને સલામ નહીં મારવા પડે. બાપુ આજે કહું છું કાલે તમે મર્દ જેવા જેવો છો ને બાપુ મર્દ બની રહેજો કે કાલે કોઈને ઠૂકવું ના પડે. બાપુ કોકનો ચાડીઓ કરો તો કાલે નમવું પડે. કોકની ખોટી વાતો કર્યો હોય તારા પેલો એમ કે તું નતો બોલતો કાલે વાડી પાસે એટલે સાંભળવું પડે. તો આપણે કોઈને વાતો ના કરી હોય તો નહીં સાંભળવું પડે. એમને શમશાન ની અંદર પણ કેમ પ્રોગ્રામ રાખ્યો એ પણ કહું કે બાપુ શમશાન જે છે ને અપવિત્ર નથી, પવિત્ર છે. કેમ કે આ આપણી જન્મભૂમિ છે, એ આપણી મરણ ભૂમિ છે. અને શમશાન ની અંદર બેહનારો મારો ઘોડિયો નાથ ત્રિલોકનો નાથ છે. તો બાપુ એ અપવિત્ર કેવી રીતે કહેવાય? એ પવિત્ર છે બાપુ. એટલે અંધશ્રદ્ધા બગાડવા માટે એમણે પ્રોગ્રામ રાખેલો. કેમ કે અત્યારે કેમ કે કાળી ચૌદશ ના દાડે ના જવાય. સાધવા બહુ બેઠ્યો એટલે આમ સાધો અમે બેઠા છીએ તો આવો કઈ જવાનો. એટલે આવું હું તો કહું છું બધા સમજવાનો પ્રોગ્રામ જ રાખો. એટલે આવે જાય કઈ અત્યારે કોક બચાર કઈક બૈરા ઝઘડો થયો હોય ને અને કોકને કશું થઈ જાય તો પેલી કઈક કરી મેલ્યું છે એવું. ઓહો એમ કરી જવું મેળવાતી વાત તો સંસારમાં બધા ના પડી જાય. આ બધા ભુવન ધંધા બંધ થઈ જાય એવા મનની કરી મેળતા હોય. બાપુ તમે વરાઈ ભુવન તમે જ પૈસા આલો છો અને એ જ પૈસો ને એવા જ ફોર્ચ્યુનર લાવે કે છે કે તાવ આવી ગયો હોય તો એમ કે એકચ્યુઅલીમાં હળા દાડાની મુદત મારી છે. હળા થાય દાડાની મુદત મારી છે એવું કે. એટલે આવા ગભરાઈ જાય. એટલે આવા એક કાળો દોરો બનાવવા માટે આખો હોનાનો દોરો મેલ દે. એટલે કહું છું કે સ્ત્રીના ઘરને તારવું ડૂબાડવું બાપુ. સ્ત્રીના જાતમાં વ્યામ બહુ હોય. અહીં દાદા મરી ગયા હોય ને વાડામાં હાથ દેખાય એટલે એમ કે આપણા દાદા આવી જાય. તારો બાપ 84 લાખ ફેરા ભરશે. પાછો આપણા તો પેલું છે 60 સારવાનું. જો તાર દાદા તો હારું પગલું પડ્યું હો. એમને હારા કર્મ કરેલા ને તે હારો પગલો પડે. જેને 84 લાખ ફેરા ફેરે તારે મરવું છે અવતાર મળે બાપુ. આજે મારે તમારે ને બધાયને સત્ય છે ને. હવે ભજનની શરૂઆત કરીશું. બહુ બોલીએ કોકને હાર્ટ એટેક આવી જાય કરજો ભજન નહીં.